દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા જનકલ્યાણ પર્વની ઉજવણી કરાશે। કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીનું કરાશે સન્માન। ધાનેરામાં અખાદ્ય પીણાના વેચાણ વચ્ચે તંત્રે ગલ્લાઓમાં ગુટખા શોધીને ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીથી લોકોમાં ઉઠ્યા સવાલ। પાલનપુરમાં મહેશ નવમી ઉત્સવની ઉજવણી કરાઈ। મહેશ્વરી સમાજ દ્વારા નીકાળવામાં આવી વિશાળ શોભાયાત્રા। ડીસામાં આપ દ્વારા અચ્છે દિનની પુણ્યતિથિ ઉજવાઈ। સાઈબાબા મંદિર નજીક આપના કાર્યકરોએ કેન્દ્ર સરકારનો વિરોધ દર્શાવ્યો। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ દ્વારા જનકલ્યાણ પર્વે સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। સાથે આ પ્રસંગે પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી કેસી પટેલનો અભિવાદન સમારોહ યોજાશે। કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણમાં સરકારને 1 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા જનકલ્યાણ પર્વે સપ્તાહની ઉજવણી કરાઈ છે। જેમાં તારીખ 28/5/2015 ગુરુવારના બપોરે 3:30 કલાકે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે। જેમાં સમાજના વિવિધ બૌદ્ધિકો, તબીબો, અગ્રણી વેપારીઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે ભાજપના નવા વરાયેલા પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલનો જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવનાર છે। પાલનપુર તાલુકાના કુસ્કલ ગામે ખેતરમાં પાણી આપવા મુદ્દે કૌટુંબિક ભાઈઓમાં બોલાચાલી થતા કુટુંબના હુમલાના 5 જેટલા શખ્સોએ પિતા પુત્રો ઉપર લાકડી અને ધારિયા વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના કુસ્કલ ખાતે રહેતા દેવકરણભાઈ દેસાઈ તથા તેમનો પુત્ર નરેશ સોમવારે બપોરે ઘરે હાજર હતા। તે દરમિયાન તેમના ભાઈ રાજુભાઈ આવીને કહેવા લાગેલ કે તારે પાણીનો વારો છે પણ તારા ખેતરમાં પાણી નહીં આપીએ, તેમજ તારા ખેતરની જમીનમાં ઘર બનાવેલ છે માટે થાય તે કરી લેજે એમ કહેતા આવું દેવકરણભાઈએ કહેવાનું ના પાડતા 5 જેટલા શખ્સો લાકડીઓ વડે માર મારીને ધારિયાથી હુમલો કરતા બંને પિતા પુત્રને માથાના ભાગે ઈજાઓ થયેલ, જ્યાંથી બાજુમાં આવેલ લોકોએ છોડાવેલ। બાદમાં 108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે। આ અંગે નવીનભાઈ દેવકરણભાઈ દેસાઈ રહે કુસ્કલવાળા એ 5 શખ્સો વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ એએસઆઈ નરપદાન સુમેદાન ચલાવી રહ્યા છે। ધાનેરામાં આજે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જાણે ઉનાળાની લૂ લાગી હોય તેમ બંધ શૈક્ષણિક સંકુલો નજીક આવેલા ગલ્લા લારીઓ ઉપર ગુટખા તમાકુના વેચાણની તપાસ હાથ ધરી હતી, જેને લઈને આ કામગીરી લોકોમાં હાસ્યાસ્પદ બની હતી। ધાનેરામાં ઉનાળાની ઋતુને લઈને શહેરમાં અખાદ્ય કેરીઓ અને ભેળસેળયુક્ત ઠંડા પીણાનો કારોબાર ધમધમી રહ્યો છે। તેને નજરઅંદાજ કરીને આજે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને ઉનાળુ વેકેશન દરમિયાન બંધ શાળાઓની આજુબાજુમાં આવેલા લારી ગલ્લાઓ ઉપર બીડી, ગુટખા કે તમાકુનું વેચાણ થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી। જોકે સ્વાભાવિક છે કે હાલની સિઝનમાં અખાદ્ય કેરી અને ઠંડા પીણાની દુકાનો ઉપર રેડ કરવામાં આવે તો કંઈક હાથ પણ લાગે, પરંતુ બંધ શાળા નજીકના ગલ્લાઓ ઉપર તપાસના નામે નાટક ભજવાય તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામ્યા હતા। ધાનેરામાં હાલ અખાદ્ય કેરી, ઠંડા પીણા અને અખાદ્ય રબડી, ગોળ તો બારેમાસ વેચાય છે, ત્યારે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઠંડા પીણા અને કેરીઓના ગોડાઉનો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરે તો કંઈક હાથ લાગી શકે। બાકી શાળાઓના વેકેશન દરમિયાન લારી ગલ્લાઓની તપાસ કરવાથી ખાલી હાથ ફરવા સિવાય બીજું કંઈ હાથ લાગી ન શકે તેવો લોકોમાં મત વ્યક્ત કરી રહ્યા છે। પાલનપુરમાં આજે મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।
મહેશ્વરી યુવક મંડળ પાલનપુર દ્વારા મહેશ નવમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના મહેશ્વરી હોલ ખાતે બપોરે લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન મહેશની વાદ્ય ગાતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં મહેશ્વરી સમાજના ભાઈ બહેનો જોડાયા હતા। જો કે આજની મહેશ નવમી પર્વે શહેરના મહેશ્વરી સમાજના લોકો પોતાના ધંધા રોજગાર અને રસોડા બંધ રાખીને આ ધર્મોત્સવમાં સહભાગી બન્યા હતા। સાથે આ પ્રસંગે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સફળ બનાવવા મહેશ્વરી યુવક મંડળના પ્રમુખ અલ્પેશ મહેશ્વરી, મંત્રી વિનોદ મંદિરા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। ધાનેરા તાલુકાના ભાજણા ગામે ખાનગી એજન્સી દ્વારા આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વ્યક્તિ દીઠ ₹50 નું ઉઘરાણું કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને ગામના જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટરની લૂંટ સામે ધાનેરા મામલતદારને રજૂઆત કરી છે। ભારત સરકાર દ્વારા નાગરિકોને ઓળખના પુરાવા આપવા આધાર કાર્ડ અમલી બનાવાયું છે અને લોકોને આધાર કાર્ડ તદ્દન મફતમાં કાઢી આપવામાં જોગવાઈ પણ કરી છે, જેમાં આધાર કાર્ડનું કામ કરતી ખાનગી એજન્સીઓ છેવાડાની ભલીભોળી પ્રજાને આધાર કાર્ડ કાઢવાના બહાને તેમના પાસેથી નાણાંની લૂંટ ચલાવી રહી છે। આવો બનાવ ધાનેરાના ભાજણા ગામે પ્રકાશમાં આવ્યો છે। ભાજણા ગામે આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થતા લોકો આધાર કાર્ડ કઢાવવા ઉમટી રહ્યા છે, જેનો ગેરલાભ ઉઠાવીને આધાર કાર્ડની કામગીરીમાં જોતરાયેલા સ્ટાફે લોકો પાસે આધાર કાર્ડના વ્યક્તિ દીઠ ₹50 નું ઉઘરાણું શરૂ કર્યું હતું। જો કે આ વાત ગામજનોના ધ્યાને આવતા ગામના જાગૃત નાગરિકો કામગીરીનો વિરોધ કરીને આ ઉઘરાણાના મામલે ધાનેરા મામલતદારને લેખિત રજૂઆત કરી છે। ત્યારે મફતમાં અપાતા આધાર કાર્ડની પાછળ લોકો પાસેથી નાણાંની કટકી કરતા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવો જનમત ઉઠ્યો છે। ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મંગળવારે સાંજે સાઈબાબા મંદિર આગળ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના અચ્છે દિનોની પુણ્યતિથિ કાર્યક્રમ યોજીને વર્તમાન સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચારને નાથવામાં નિષ્ફળ ગઈ હોવાથી વિવિધ બેનરો સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। એક બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની સરકારને 1 વર્ષ પૂર્ણ થતા સરકારની ઉપલબ્ધિઓ ગણવા પાછળ રેલીઓમાં જ ખોટા ખર્ચ કરીને લોકો અને ખેડૂતોનો મજાક ઉડાવીને તેમની નાકામીઓને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું। આ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ભારતમાં સરકાર મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખેડૂતોની આત્મહત્યા જેવા વિષયો પર નિષ્ફળ નીવડી ગઈ અને ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદો અમલમાં લાવવામાં પણ નિષ્ફળ ગઈ હોવાથી અમે સરકારની 1 વર્ષની ઉપલબ્ધિઓ અંતર્ગત યોજાઈ રહેલા અચ્છે દિનો કાર્યક્રમનો વિરોધ દર્શાવીએ છીએ અને અચ્છે દિનોની પુણ્યતિથિ કાર્યક્રમ યોજ્યો હતો। આ પ્રસંગે જગદીશભાઈ સોલંકી, આર.કે. ચૌહાણ, ગોવિંદભાઈ ઠક્કર અને પરેશભાઈ સહિત આમ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા જનકલ્યાણ પર્વની ઉજવણી કરાશે। કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીનું કરાશે સન્માન। ધાનેરામાં અખાદ્ય પીણાના વેચાણ વચ્ચે તંત્રે ગલ્લાઓમાં ગુટખા શોધીને ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીથી લોકોમાં ઉઠ્યા સવાલ। પાલનપુરમાં મહેશ નવમી ઉત્સવની ઉજવણી કરાઈ। મહેશ્વરી સમાજ દ્વારા નીકાળવામાં આવી વિશાળ શોભાયાત્રા। ડીસામાં આપ દ્વારા અચ્છે દિનની પુણ્યતિથિ ઉજવાઈ। સાઈબાબા મંદિર નજીક આપના કાર્યકરોએ કેન્દ્ર સરકારનો વિરોધ દર્શાવ્યો। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।